રાજ્યમાં યુદ્ધની સૌરાષ્ટ્રના ઉદ્યોગો પર માઠી અસર પહોંચી છે। રાજકોટના ઓટો પાર્ટ્સ અને એન્જિનિયરિંગ ઉદ્યોગોની અસર પહોંચી છે। કોમર્શિયલ ગેસના બાટલાની અછતથી નાના ઉદ્યોગો હેરાન થઈ રહ્યા છે। શાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના પ્રમુખનું નિવેદન। જીએસપીસી દ્વારા ભાવ વધારા અંગે જાણ કરવામાં આવી છે। માઠી અસર સહિત સમગ્ર મામલે ઉદ્યોગ મંત્રીને તેની રજૂઆત કરાઈ છે। ગત મહિને વપરાશના 80% સુધી ભાવ વધારો નહીં થાય ત્યારે 80%થી વધારે વપરાશમાં ભાવ વધારો કરવામાં આવશે। યુદ્ધના કારણે થોડીક ઇન્ડસ્ટ્રીઝને અસર થઈ છે। ખાસ કરીને એક્સપોર્ટ કરતા અમારા યુનિટો છે એની ઉપર થોડુંક ત્યારે ભાવ વધારાનું ભારણ આવ્યું છે, કારણ કે એના રો મટીરિયલના ભાવ થોડાક વધ્યા છે। બીજું એક્સપોર્ટના કન્ટેનરો જે છે એ જે વાયા હોર્મુઝવાળો જે અમારો રૂટ હતો એ રૂટ અત્યારે બંધ થયો છે। એ રૂટની અંદર અમે 20 દિવસે સાયકલ અમારું ફરતું હતું, 20 દિવસે કન્ટેનર પહોંચી જતું હતું, એટલે અમે 20 દિવસના ભાડા અમારી ઉપર લાગતા હતા। એ અત્યારે 45 દિવસનું સાયકલ થઈ ગયું છે અને એ 45 દિવસે વાયા રૂટ થઈને આવે એટલે એના ભાડા વધી ગયા અને બીજું 45 દિવસને કારણે કન્ટેનરની શોર્ટેજ ઊભી થઈ જાય એટલે એ વધ્યા। ફોર્જિંગ અને કાસ્ટિંગના ઉદ્યોગો, મોસ્ટ ઓફ ઉદ્યોગો ગેસ આધારિત ઉદ્યોગો હોય એની અંદર એક ઓપરેશન એવું છે કે જે કમ્પલસરી કરવું પડે એમ છે। દાખલા તરીકે હીટ ટ્રીટમેન્ટની વાત કરવામાં આવે તો હીટ ટ્રીટમેન્ટ માત્ર ને માત્ર ગેસ આધારિત ટ્રીટમેન્ટ છે। એ ટ્રીટમેન્ટ કર્યા પછી બાકીની જે 4-5 પ્રોસેસ છે એના પછી થઈ શકે। આમ અત્યારના દિવસોમાં જ્યારે આ ગેસનો ડિમાન્ડ ને સપ્લાયના નિયમ પ્રમાણે સપ્લાય ઘટે એટલે ડિમાન્ડ ઓટોમેટિક 50% કરવાની વાત છે। એનાથી સમગ્ર રાજકોટના ઉદ્યોગને ભયંકર ફટકો પડી રહ્યો છે। અત્યારે 50% બિઝનેસ થઈ રહ્યો છે અને 50% બિઝનેસમાં પણ આવનારા દિવસોમાં આની શું અસર પડશે એ કહેવું અત્યારે અસ્થાને છે। આવનારા દિવસો અતિ ખરાબ પરિસ્થિતિ છે। જો આ ગેસનો પુરવઠો ઘટશે તો હજી વિકટ પરિસ્થિતિ થશે અને આ ઉદ્યોગ જગતને મોટામાં મોટો ફટકો પડશે અને રોજગારીમાં પણ મોટામાં મોટો ઉદ્યોગને આ ફટકો પડશે, એમાં કોઈ શંકા નથી। મોરબીનો સિરામિક ઉદ્યોગ છે તો 90% ગેસ આધારિત ઉદ્યોગ છે। આજની તારીખે મોરબીની અંદર 300 ફેક્ટરી બંધ છે। જામનગરનો બ્રાસપાટ ઉદ્યોગ છે, આજે 80% ગેસ આધારિત ઉદ્યોગ છે, ત્યાંના લોકો પણ આજે આકુળ વ્યાકુળ થઈ રહ્યા છે। તો આ સમગ્ર ગેસના પુરવઠાથી સમગ્ર સૌરાષ્ટ્રને અને ખાસ કરીને ગુજરાતને સારો એવો ફટકો પડશે અને આવનારા દિવસોમાં ઘણું બધું ઉદ્યોગ જગતને નુકસાની સહન કરવી છે। અમે દરેક જગ્યાએ પિયુષ ગોયલજીને પણ પત્ર લખેલો છે, ગુજરાત સરકારને પણ પત્ર લખેલો છે અને સરકારનો પોઝિટિવ એટીટ્યૂડ છે એટલે આવનારા દિવસોમાં એ કંઈ યોગ્ય પગલાં ભરશે એવું અત્યારે સ્પષ્ટ લાગી રહ્યું છે।